અગાઉના વિડીયોમાં વર્ક ફોર્મ્સ એટલે કે ક્રિયાપદના રૂપો વિશે વાત કરી. ક્રિયાપદના બે પ્રકારો છે, મેઇન અને ઓક્ઝિલરી. ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ. એમાં આપણે મોડાલ ઓક્ઝિલરીનો પ્રકાર જોયો હતો. તો આજે આપણે મોડાલ ઓક્ઝિલરી વિશે વિસ્તારથી વાત કરવાના છીએ. ઓકે, તો મોડાલ ઓક્ઝિલરીઝ કયા કયા છે? કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, નીડ, ડેર, ઓટ ટુ, યુઝ ટુ અને હેવ ટુ. એમાં સૌથી પહેલું આવે છે કેન. કેન નો અર્થ થાય ક્ષમતા, આવડત, ટેલેન્ટ, હુનર, કૌશલ્ય, જે તમે કહો તે. કોઈ વ્યક્તિ આ કામ કરી શકે છે અથવા કોઈ વ્યક્તિ આ કામ નથી કરી શકતું એવું કહેવા માટે જે મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય એ છે કેન. જેમ કે આઈ કેન સ્પીક હિન્દી, હું હિન્દી બોલી શકું છું. આનો નકાર પણ આ જ રીતે બને, ફક્ત કેનની સાથે નોટ લગાડવાનું રહે, એટલે કે કાન્ટ અથવા તો કેન નોટ થઈ જાય. આઈ કેનોટ સ્પીક બાંગ્લા, યુ કેનોટ સ્પીક તામિલ. બરાબર? તો એ શું બતાવે છે? એ એબિલિટી બતાવે છે. રાઈટ? યુ કેન ગો નાવ. કેનનો ઉપયોગ પરમિશન, પરવાનગી અથવા આજ્ઞા માટે પણ થાય છે. યુ કેન ગો નાવ એમ કહે કે હા, હવે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. યુ આર ફ્રી ટુ લીવ. તો યુ કેન ગો નાવ. શી કેન બી એટ ધ કોલેજ. એનો ઉપયોગ પોસિબિલિટી એટલે કે શક્યતા માટે પણ વપરાય છે. જેમ કે સમય જોઈએ કે કેટલા વાગ્યા? 12 વાગ્યા. ઓકે, અત્યારે એ કોલેજે હશે. There are all chances that she can be or she is at the college. તો એના માટે વપરાય છે can. She can be at the college. તો એબિલિટી માટે એટલે કે ક્ષમતા દર્શાવવા માટે, પરમિશન એટલે કે આજ્ઞા કે પરવાનગી આપવા માટે, પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. આગળ કેનનો બીજો એક ઉપયોગ છે કન્ડિશન એટલે કે શરત દેખાડવા માટે. જો આ થશે તો આ થશે, જો તમે આમ કરશો તો આમ થશે. એ પ્રકારના વાક્યો માટે પણ કેન વપરાય છે. એક ઉદાહરણ જોઈએ. યુ કેન લર્ન ટુ ડ્રાઈવ અ કાર. તમે કાર ચલાવવાનું એટલે કે ગાડી ચલાવવાનું શીખી શકો છો. પણ કન્ડિશન. શું કન્ડિશન છે? એ ઇફ યુ આર ડિટરમાઇન્ડ. એટલે કે જો તમે દ્રઢ નિર્ધાર કરો તો. મતલબ કે જો આ ન થાય તો આ ન થાય. જો તમે દ્રઢ નિર્ધાર ન કરી શકો તો તમે ગાડી ચલાવવાનું શીખી શકો નહીં. આ છે કન્ડિશન એટલે કે પરિસ્થિતિની પૂર્વ શરત. યુ કેન લર્ન ટુ ડ્રાઈવ અ કાર ઇફ યુ આર ડિટરમાઇન્ડ. તો આ પ્રકારની પૂર્વ શરત વાળા વાક્યમાં, કન્ડિશન વાળા વાક્યમાં કેનનો ઉપયોગ થાય છે. સૌથી વધારે વપરાતો જે પ્રયોગ છે એ છે પોલાઇટ રિક્વેસ્ટ. એટલે કે કોઈને નમ્રતાથી, વિનમ્રતાથી આપણે વિનંતી કરીએ. કેન યુ ટીચ મી ગ્રામર? કેન યુ પ્લીઝ સ્વિચ ઓન ધ ફેન? શું તમે પંખો શરૂ કરી આપશો? તમે મને ગ્રામર શીખવાડશો? તો એ પોલાઇટ રિક્વેસ્ટ એટલે કે વિનમ્ર અરજ, એના માટે આપણે કેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેનનો એક ઉપયોગ છે વિલિંગનેસ. વિલિંગનેસ એટલે કે કોઈ ક્રિયા, કોઈ બાબત કરવા માટેની આપણી સહમતિ દર્શાવવી. વિલિંગનેસ. યસ, આઈ કેન ટીચ યુ ગ્રામર. મતલબ હું તમને ગ્રામર ભણાવવા માટે તૈયાર છું, મારી સહમતિ છે. આઈ એમ વિલિંગ ટુ ડુ ધેટ. તો એ પ્રકારની વિલિંગનેસ, હકારનો ભાવ દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. આઈ કેન ટીચ યુ ગ્રામર. વિલિંગનેસ ન હોય તો પણ કેનનો ઉપયોગ થઈ શકે. લાઈક નો, આઈ કેનોટ ટીચ યુ ગ્રામર. મતલબ તમને ગ્રામર ભણાવવા માટેની મારી કોઈ ઈચ્છા નથી. લાસ્ટ વન, પ્રોબેબિલિટી એટલે કે સંભાવના. મેથ્સમાં આ શબ્દ આવે છે પ્રોબેબિલિટી, એમ અહીંયા પણ સંભાવનાના અર્થમાં છે. કઈ રીતે જોઈએ? ઇટ કેન બી કેયુડ હી પાર્ક્સ હિઝ કાર લાઈક ધેટ. ક્યાંય કોઈ ગાડી પાર્ક થયેલી જુઓ, કોઈકની આદત હોય, કોઈકનો દેખાવ, એના આધારે આપણે પ્રેડિક્ટ કરીએ, આગાહી કરીએ અને આપણને એમ લાગે કે આ વ્યક્તિ જ હોવો જોઈએ. એ પ્રકારની આપણે જ્યારે સંભાવના વ્યક્ત કરીએ ત્યારે પણ કેનનો ઉપયોગ થઈ શકે. હી પાર્ક્સ હિઝ કાર લાઈક ધેટ.
આ તો એની આદત છે, એ આડી જ કાર પાર્ક કરે છે, એટલે આ નક્કી કેયુર જ હોવો જોઈએ. વિચ મીન્સ કે આપણે એક પ્રોબેબિલિટી, એક સંભાવના દર્શાવી કે ઇટ કેન બી કેયુર, આ કેયુર હોઈ શકે છે. રાઈટ? સો ધીઝ આર સમ ઓફ ધ મેજર યુસેજીસ ઓફ કેન એઝ અ મોડાલ ઓક્ઝિલરી. તો આ જ રીતે હવે આપણે કુડની ચર્ચા કરીએ. કુડનો ઉપયોગ શેના માટે થાય છે? એબિલિટી ઇન પાસ્ટ. જેમ કેનમાં આપણે જોયું ને કે હી કેન ડ્રાઈવ, શી કેન સ્પીક ફ્રેન્ચ. તો આ પ્રકારની આવડત, ક્ષમતા, એબિલિટી, ટેલેન્ટ, કૌશલ્ય ભૂતકાળમાં હતું પણ અત્યારે નથી, એવું દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. જેમ કે આ ઉદાહરણ જોઈએ. સોનલ કુડ રીડ ફ્રેન્ચ વેન શી વોઝ ઇન યુરોપ. એટલે કે સોનલ જ્યારે યુરોપમાં હતી ત્યારે તે ફ્રેન્ચ બોલી શકતી હતી. સોરી, રીડ ફ્રેન્ચ, તે ફ્રેન્ચ વાંચી શકતી હતી. એનો અર્થ એમ કે હવે તે ફ્રેન્ચ વાંચી શકતી નથી. મતલબ કે ક્ષમતા, એબિલિટી, આવડત હતી, ફ્રેન્ચ વાંચવાની એબિલિટી હતી, પણ ક્યારે? ભૂતકાળમાં, ઇન પાસ્ટ, હવે નથી. આ ઉપરાંત પોલાઇટ રિક્વેસ્ટ, જેમ આપણે કેનમાં વાત કરેલી, એ જ રીતે કુડમાં પણ પોલાઇટ રિક્વેસ્ટ, કોઈને વિનમ્રતાથી આપણે કોઈ વિનંતી કરીએ તો એના માટે પણ કુડનો ઉપયોગ થઈ શકે છે. જેમ કે કુડ યુ ઓપન ધેટ વિન્ડો પ્લીઝ. આપને વાંધો ન હોય તો આપ પ્લીઝ બારી ખોલી આપશો. સી, ઇંગ્લિશ ઇઝ ઇન અ વે વેરી પોલાઇટ લેંગ્વેજ. એટલે અંગ્રેજી ભાષામાં કોઈ વાતને સીધી કહેવાને બદલે વધુ વિનમ્રતાથી કહીએ તો એની અસર સારી થાય છે. આપણે કોઈને એમ કહીએ કે બારણું ખોલ નાખો, ઓપન ધેટ ડોર, તો ઇટ સાઉન્ડ્સ રૂડ. એ જ વાતને આપણે આ રીતે પણ કહી શકીએ, કુડ યુ પ્લીઝ ઓપન ધેટ વિન્ડો, કુડ યુ પ્લીઝ ઓપન ધેટ ડોર. તો એ પોલાઇટ રિક્વેસ્ટ આપણે ક્યારે કરી શકીએ? જો આપણને કુડનો ઉપયોગ ખબર હોય તો. કુડનો ઉપયોગ પોસિબિલિટી દર્શાવવા માટે, એટલે કે શક્યતા દર્શાવવા માટે પણ થાય છે. જેમ કે અનિકેત કુડ બી ધ બેસ્ટ પ્લેયર વિથ રેગ્યુલર પ્રેક્ટિસ. જેમ કેયુરનું એક્ઝામ્પલ જોયું હતું કે ઇટ કેન બી કેયુર, આ એ જ હોઈ શકે, આ બીજો કોઈ વ્યક્તિ ન હોય. એ જ રીતે અનિકેત કુડ બી ધ બેસ્ટ પ્લેયર વિથ રેગ્યુલર પ્રેક્ટિસ. એવું લાગે છે, મને એવું લાગે છે કે અનિકેત જો વધારે પ્રેક્ટિસ કરે તો એ બહુ સારો ખેલાડી બની શકે છે. આ બની શકે છે એટલે કે પોસિબિલિટી, એના માટે આવ્યું કુડ. ઓકે. સજેશન એટલે કે આપણે કોઈને સજેસ્ટ કરીએ, આપણે કોઈને સૂચન કરીએ કે આમ કરી શકાય, તમને યોગ્ય લાગે તો આ કરો, ધીસ ઇઝ અ ગુડ વે. તો એના માટે પણ કુડનો ઉપયોગ છે. જેમ કે ઉમંગ કુડ ગો વિથ યુ ટુ ધ પાર્ટી. ઉમંગી છે, એ ચાહે તો તમારી સાથે પાર્ટીમાં આવી શકે છે. ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ બોર્ડ એટ હોમ. ઘરે બેઠા કંટાળે એના બદલે આ એક સૂચન થયું કે જો ઘરે બેસીને એને કંટાળો આવતો હોય તો એ તમારી સાથે પાર્ટીમાં આવી શકે છે. તો એક સૂચન, સજેશન, એના માટે પણ કુડનો ઉપયોગ થઈ શકે છે. તો તમે જોયું કે આટલા કુડના ઉપયોગો છે. બીજી વાત કે આ બધા મોડાલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવાથી આપણી ભાષા વધુ વિનમ્ર બને છે, આપણા વાક્યના અર્થ વધુ સ્પષ્ટ બને છે. તો એના માટે આ બધા મોડાલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તો હવે આવે છે મે. મેનો ઉપયોગ બહુ જ સિમ્પલ છે, બહુ જ આસાન છે. મેનો ઉપયોગ પ્રોબેબિલિટી માટે થાય છે, એટલે કે શક્યતા દર્શાવવા માટે થાય છે. જેમ કે ધ સ્કાય ઇઝ ક્લાઉડી, એટલે કે આકાશમાં વાદળો છવાયેલા છે. ઇટ મે રેઇન સૂન, એટલે કે કદાચ વરસાદ આવી શકે છે, વાદળ છાયું વાતાવરણ છે તો વરસાદ આવે પણ ખરો. તો દેટ ઇઝ પ્રોબેબિલિટી. ઘણા લોકો, ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે મે બી પોસિબલ આવું બોલે છે. આવું મેં ઘણા લોકોને બોલતા સાંભળ્યા છે, વિચ ઇઝ ઇનકરેક્ટ. તમે જ્યારે મે બી કહો છો તો પોસિબલની જરૂર નથી, અને પોસિબલ કહો છો તો મે બીની જરૂર નથી. ઇટ ઇઝ પોસિબલ ધેટ ઇટ વિલ રેઇન. શક્ય છે કે વરસાદ આવે, અથવા તો ઇટ મે રેઇન ટુડે. બરાબર? મે આઈ કમ ઇન સર. હા, આ તો બહુ તમને ફેમિલિયર વાક્ય છે. મે આઈ કમ ઇન સર પોલાઇટ રિક્વેસ્ટ માટે, વિનંતી માટે કે હું અંદર આવી શકું. ક્લાસમાં વિદ્યાર્થીઓ એવું કહેતા હોય, ઘણીવાર મને વિદ્યાર્થીઓ એવું કહે કમ ઇન સર. આપણે એમ થાય કે આ પરમિશન માગે છે કે આપણને પરમિશન આપે છે. અને
See, your body language has to match with your words, with your verbal expression. May I come in, sir? That's how you can ask. પણ આમ તમે કરો come in, sir, તો એ તો હિટલર જેવું લાગે, હેલ ફ્યુરર, બરાબર? તો એની બદલે આપણે પોલાઇટલી, આપણો ટોન પણ એટલો પોલાઇટ હોવો જોઈએ. May I come in, sir? She may come with us for the meeting. પોસિબિલિટી, શક્યતા દર્શાવે છે કે આજે એ મીટિંગ છે તો એ કદાચ આપણી સાથે આવી શકે છે. વિચ મીન્સ જ્યારે તમે એવું કહો છો કે she may come, it may rain, તો એ ન બને એ પણ ઇન્ટુ બ્રેકેટ આવી જ જાય છે કે it may rain, આજે વરસાદ આવી શકે છે. ઇટ મીન્સ ન પણ આવે. તો સાથે એવું ઉમેરવાની જરૂર નથી કે it may not rain અથવા she may come, she may not come, એ કહેવાની જરૂર નથી, કારણ કે એ તો ઇમ્પ્લાઇડ છે. she may come with us for the meeting. જ્યારે તમે may મૂકો છો ત્યારે તમે એ ક્લોઝ રાખો જ છો કે કદાચ ન પણ આવે. they may call tomorrow, I hope so. પ્રેડિક્શન, એક આગાહી છે કે મને એવું લાગે છે કે આ પરિસ્થિતિને જોતા એ લોકો કાલે ફોન કરશે. આપણે કોરોનાના લોકડાઉન દરમિયાન આ મેનો પ્રયોગ ઘણો બધો કર્યો કે લોકડાઉન મે બી એક્સટેન્ડેડ, કદાચ લોકડાઉન એક્સટેન્ડ થશે, બરાબર? કદાચ થોડી છૂટછાટો મળશે, વિચ મીન્સ ન પણ મળે, લોકડાઉન એક્સટેન્ડ ન પણ થાય. તો આ મેનો ઉપયોગ છે જે મોડલ ઓક્સિલરી તરીકે આપણે જોયો. આ ઉપરાંત મેનો ઉપયોગ ઈચ્છાઓ, શુભેચ્છાઓ, આપણી લાગણી વ્યક્ત કરવા માટે પણ થતો હોય છે. જેમ કે મે ગોડ બ્લેસ યુ, કોઈ વડીલો આપણને આશીર્વાદ આપે તો એવું કહી શકાય કે મે ગોડ બ્લેસ યુ. કોઈનું દેહાંત થાય તો એના માટે કહી શકાય કે મે હી સોલ રેસ્ટ ઇન પીસ, જેને સોશિયલ મીડિયામાં શોર્ટમાં RIP લખાતું હોય છે. કોઈની એક્ઝામ હોય તો આપણે એવું કહી શકીએ કે મે યુ કમ આઉટ વિથ ફ્લાઇંગ કલર્સ, તમે ખૂબ સારા માર્ક સાથે પાસ થાવ, એવી શુભેચ્છાઓ. તો આ પ્રકારની શુભેચ્છાઓ, લાગણીઓ વ્યક્ત કરવા માટે પણ મેનો ઉપયોગ થતો હોય છે. તો હવે આગળ જોઈએ માઇટ. માઇટનો શું ઉપયોગ છે? ઇટ ઇઝ અ પાસ્ટ ટેન્સ ઓફ મે. એટલે સ્વાભાવિક છે કે જે પરિસ્થિતિમાં આપણે મેનો ઉપયોગ કરી શકતા હોઈએ એવી જ પરિસ્થિતિમાં આપણે માઇટનો ઉપયોગ પણ કરી શકીએ. આઈ ટોલ્ડ યુ ધેટ હી માઇટ કમ વિથ અસ, બરાબર છે? એનો અર્થ એવો કે સોમવારે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને એવું કીધું કે હી મે કમ વિથ અસ, એ આપણી સાથે આવી શકે છે. અને મંગળવારે એ વ્યક્તિ એની સાથે આવી તો એ વ્યક્તિ એને યાદ કરાવશે કે જો મેં તમને કીધું હતું ને ગઈકાલે, આઈ ટોલ્ડ યુ ધેટ હી માઇટ કમ વિથ અસ. એટલે મેનું માઇટ આ રીતે થાય છે. એ જ રીતે ભવિષ્યની કોઈ શક્યતા દેખાડવી હોય તો પણ માઇટનો ઉપયોગ થઈ શકે. જેમ કે રાહુલ માઇટ કમ ફર્સ્ટ ઇન ધ નેક્સ્ટ એક્ઝામ. જે રીતે એ ભણે છે, જે રીતે અભ્યાસ કરે છે, એનું પરફોર્મન્સ જોતા એવું લાગે છે કે આવતી એક્ઝામમાં કદાચ એનો ફર્સ્ટ રેન્ક આવી શકે છે. વિચ મીન્સ ન પણ આવે, પણ એક શક્યતા છે, ભવિષ્યની શક્યતા, પોસિબિલિટી ઇન ફ્યુચર. સજેશન, સુઝાવ જેને હિન્દીમાં કહેવાય, સૂચન કરવા માટે પણ આપણે માઇટનો ઉપયોગ કરી શકીએ. જેમ કે યુ માઇટ સ્લો ડાઉન ધી AC ઇફ યુ આર નોટ કમ્ફર્ટેબલ. જો તમને અનુકૂળ ન લાગતું હોય તો તમે AC ધીમો કરી શકો છો. વાક્ય ભલે આપણે એવું બોલીએ કે કરી શકો છો, પણ એનો ટોન છે સજેશનનો છે, પરમિશનનો નથી. યુ માઇટ સ્લો ડાઉન ધી AC ઇફ યુ આર નોટ કમ્ફર્ટેબલ. તો માઇટનો આ પ્રકારનો ઉપયોગ આપણે જોયો. તો હવે આપણે વાત કરીએ શેલ અને વિલની. શેલ વિલનો ઉપયોગ ભવિષ્યકાળનું વાક્ય બનાવવા માટે તો થાય જ છે, જેમ કે વી શેલ ગો, યુ શેલ કમ, યુ વિલ કમ વગેરે. પણ અહીંયા આપણે એને મોડલ ઓક્સિલરી તરીકે જોવાના છીએ. તો ફ્યુચર પ્લાન, ભવિષ્યની કોઈ પ્લાનિંગ હોય, આયોજનો હોય, એની વાત કરવા માટે આપણે શેલ વિલનો ઉપયોગ કરી શકીએ. આઈ વિલ ગો ટુ ધ મોલ નેક્સ્ટ સન્ડે. આવતા રવિવારે હું મોલમાં જઈશ. હવે તો જો કે આ વાક્ય આપણે બહુ અત્યારે રિલેવન્ટ ન ગણી શકીએ, કારણ કે લોકડાઉન છે અને કોરોનાના ક્રાઇસિસમાંથી આપણે ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ. આઈ વિલ ગો ટુ ધ મોલ. તો વિલનો ઉપયોગ ભવિષ્યની કોઈ આયોજનોની વાત કરવા માટે થાય છે. યુ શેલ ડુ એઝ યુ આર ટોલ્ડ. ઓબ્લિગેશન. ઓબ્લિગેશન એટલે કે ફરજ, બંધન, નિયમો. જ્યારે કોઈની ઉપર નિયમો સાથે વાત કરવામાં આવે તો શેલનો ઉપયોગ થાય છે. યુ શેલ ડુ એઝ યુ આર ટોલ્ડ.
તમને જે કહેવામાં આવે એ જ તમારે કરવાનું રહેશે, એટલે કે નિયમોની વાત થઈ. જેમ કે નિયમ ઉપરાંત કોઈકને કડક શબ્દોમાં ચેતવણી આપવી હોય, વોર્નિંગ આપવી હોય તો પણ શેલનો ઉપયોગ થઈ શકે. જેમ કે યુ શેલ નોટ ટચ ધ બુક, તમારે એ બુકને હાથ નથી અડાડવાનો. ઇટ મીન્સ ઇટ્સ અ સ્ટ્રિક્ટ વોર્નિંગ, સ્ટ્રિક્ટ નો. ઓકે. પ્રોહિબિશન એટલે કે પ્રતિબંધ, મનાઈ. નો સ્ટુડન્ટ શેલ કેરી મોબાઈલ ફોન્સ ઇન ધ એક્ઝામ હોલ, પરીક્ષા ખંડમાં કોઈ પણ વિદ્યાર્થી મોબાઈલ ફોન લઈને નહીં આવે. ઇટ મીન્સ ઇટ ઇઝ અ પ્રોહિબિશન, એક બંધન છે કે કોઈએ મોબાઈલ લાવવાનો નથી. ઇટ ઇઝ નોટ અલાઉડ એટ ઓલ. તો એના માટે પણ શેલનો ઉપયોગ થાય છે. હા, જેમ આપણે કેનમાં, કુડમાં, વુડમાં જોયું એ જ પ્રમાણે વિલનો ઉપયોગ પણ પોલાઇટ રિક્વેસ્ટ એટલે કે વિનમ્રતાથી કોઈ પરવાનગી માંગવા માટે, કોઈ વિનંતી કરવા માટે થાય છે. વિલ યુ હેલ્પ મી ઇન ધીસ વર્ક પ્લીઝ, શું તમે મને મદદ કરશો? સજેશન એટલે કે સૂચન, એના માટે પણ વિલનો અને શેલનો ઉપયોગ થઈ શકે. જેમ કે શેલ આઈ બ્રિંગ યુ યોર બુક, તમારી ચોપડી, તમારું પુસ્તક ત્યાં પડ્યું છે તો હું લઈ આવું. શેલ આઈ બ્રિંગ યોર બુક. હેબિટ, આદતો માટે. હવે આપણે આપણા આસપાસમાં, આપણા જીવનમાં રહેલા લોકોની આદતો વિશે બહુ જાણતા હોય, એટલે ઘણી વખત આપણે એવા વાક્ય બોલતા હોઈએ કે યાર એ તો ફિલ્મોની જ વાત કરશે, મને ખબર છે, એ આવશે એટલે આવું જ કરશે, એ આ નહીં જ કરે. તો એ પ્રકારની આગાહી, જે આદત ઉપરથી આપણે વાત કરીએ છીએ, એના માટે પણ શેલ વિલનો ઉપયોગ થાય. જેમ કે હી વિલ ટોક અબાઉટ પોએટ્રી, મને ખબર છે એ આવશે એટલે કવિતાની જ વાત કરશે, કારણ કે એ કવિતાનો શોખીન છે, રસિયો છે. તો એની આદત વિશે વાત કરવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો? વિલનો ઉપયોગ કર્યો. એ જ રીતે ધારણાઓ, આપણે કોઈક ધારણા બાંધીએ કે આવું થશે, કોઈકના દેખાવ ઉપરથી આપણે નક્કી કરીએ કે આ ઓફિસર હશે, આ ક્લાર્ક હશે, આ પોલીસ કોન્સ્ટેબલ હશે, કારણ કે એના યુનિફોર્મ પરથી એવું લાગે છે. તો એ પ્રકારની ધારણાઓ માટે શેલ વિલનો ઉપયોગ થાય. જેમ કે હી વિલ બી ધ પ્રિન્સિપલ, આઈ થિંક, એ ભાઈને જોતા એવું લાગે છે, જે રીતે લોકો એની સાથે વાત કરે છે, જે પ્રકારના એનો એટાયર, એનો કોસ્ચ્યુમ્સ છે, એ જોતા એવું લાગે છે કે કદાચ એ આ સંસ્થાના પ્રિન્સિપાલ હોઈ શકે છે. સો ધીસ ઇટ ઇઝ એન એઝમ્પશન, આ એક પ્રકારની ધારણા છે. તો આ પ્રકારના શેલ વિલના ઉપયોગ મોડાલ ઓક્ઝિલરી તરીકે ઇંગ્લિશમાં થાય છે.